સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં બદલો જોવા મળ્યો છે. તો વાતાવરણ બદલાયું છે અને સાથે જ માંગરોળમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. લવેટ, ભડકુવા સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને જેમાં વરસાદી વાતાવરણને લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં ગરકાવ થયા છે. ગત રાત્રે માંડવી પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. તો અચાનક જ વાતાવરણ બદલાયું. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. માંગરોળમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. લવેટ, ભડકુવા સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. વરસાદી વાતાવરણને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. ગત રાત્રિએ માંડવી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા અને ક્યાંક વરસાદ પણ પડ્યો છે. ગત રાત્રિએ માંડવી પંથકમાં પણ વરસાદ ખાબક્યો. માંગરોળમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેમાં લવેટ, ભડકુવા સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અને સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક વરસાદ પડ્યો તો ક્યાંક કહી શકાય કે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શું માહિતી? બિલકુલથી સ્મિતા, સુરત ગ્રામ્યના વાતાવરણમાં વહેલી સવારથી પલટો છે તે જોવા મળી રહ્યો છે. જે વાદળછાયું વાતાવરણ વચ્ચે જે માંગરોળ વિસ્તાર છે, માંગરોળ તાલુકાના અનેક ગામોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને વહેલી સવારથી જે પ્રકારે વરસાદી માહોલ છે તે જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે અને વરસાદી વાતાવરણને લઈને ખાસ જે ખેડૂતો છે તેઓ ચિંતામાં મુકાયા છે. કારણ કે અત્યારે જે મુખ્યત્વે જે ખેડૂતો છે તેઓ દ્વારા તલનો પાક જે છે તે લેવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે જે તલનો જે કાપણી કરેલો પાક છે તે ખેતરમાં હાલ ખુલ્લો પડ્યો છે. બીજી તરફ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે પાક છે તે બચાવવાની કામગીરી છે તે ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ માંડવી તાલુકાની, તો ગત રાત્રે માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો અને તેને જ લઈને હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હજી પણ વાદળછાયું વાતાવરણ છે તે યથાવત છે, એટલે કહી શકાય કે હજુ પણ વરસાદ શકે છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અચાનક જ વાતાવરણ બદલાયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.